ઇતિહાસનો કાળો દિવસ મોરબી મચ્છુ હોનારતને 46 વર્ષ પૂર્ણ। જુઓ ઘટનાને નજરે જોનારે શું કહ્યું, લાલજીભાઈ સોલંકી તેમજ બચુભાઈ પટેલે શું કહ્યું, જુઓ વિડીયો। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી। આજ અમારે મોરબીનો કાળો દિવસ માનવામાં આવે। માણસો જે 11/8/79 જે ફ્લડ આવ્યું, હોનારત આવ્યું, તેમાં હું ત્યારે 10-12 વર્ષનો હતો। ત્યારે મેં આ જોયેલું, મારી નજરે અમારું ખેડ હમાણું પાણી હતું, એમાં વસ્તુ માણા તણાતા જતા હતા, અમે બચાવવાનો કાર્યક્રમ કર્યો હતો। અને મંદિર હતું, એટલે મંદિરમાં બધા માણસોને ખેંચી લેતા હતા। અને ગારા માટીના મકાન હતા, બધા પલ્લે પર થઈ ગયા। વાત અમારા લતામાં 3 થી 4 મકાન ઊંચા હતા પાકા, એમાં બધા માણસો, આખા લતાના માણસો ચડી ગયા હતા। અમને 3 દિવસ લગી ખાવા પીવા કાંઈ નહોતું મળતું। લેવાનું પાણી હોય, વરસાદનું પાણી ભરાણું ને ઈ પીને અમે હલાવી। અને આમાં માણસો તો ખૂબ મરી ગયા છે, પણ કોઈ આંકડો નથી। એને ભગવાન ભોળોનાથ તેના આત્માને શાંતિ આપે એવી અમારી અપેક્ષા છે। અંદાજે કેટલા? હા, અંદાજે 3:45 આવ્યું, રાઈટ 3:45 આવ્યું ને 5:30 સમાપ્ત થઈ ગયું, બરોબર। પુલ તૂટ્યો તે પછી સમાપ્ત થયું, નકર ત્યાં લગી પાણીનો ભરાવો એટલો ને એટલો હતો। જોતામાં લગભગ મારી ગણતરી 46 વર્ષ થયા। 46 વર્ષ થયા તો હજી આ મારા મનમાંથી જાતું નથી આ દિવસ આવે એટલે મને પણ રોવું આવે। એવી રીતે બચ્યા છે ને એવી રીતે બચાયા છે માણસો, જાજા માણસોને બચાયા, રાંધવા નાખીને બચાયા, ટીંગાટોરી કરીને બચાયા, લાંબા, બરોબર। આવી બધી બાબતો બની ગઈ। પછી તો 3 દી પછી તો આમથી ખાવાનું આવ્યું, આમથી ખાવાનું આવ્યું, શું ખાવાનું? 3 દી લગી તો અમને કાંઈ મળ્યું નહોતું। આ જેટલા પરિવારના માણસો ગુજરી ગયા છે, એના વાલસોયા માણસો, દીકરા દીકરી બધા મરી ગયા છે, એને આત્માને શાંતિ આપે એવી મારી પ્રાર્થના। ભોળાનાથ એનું ભલું કરે। અને અમારું જેને અમારા લગી અનાજ કે કોઈ પણ પ્રોબ્લેમ હોય ને, એનું ભોળોનાથ ભલું કરે, આટલી મારી ઈચ્છા છે। હાલો, જય શ્રી રામ। આજે 11/8/79 હોનારતનો દિવસ। હોનારતમાં અમે અંબિકા રોડ ઉપર રહેતા, પછી આમ પાણીની કડ આયલી આવતી હતી રોડ ઉપર। આમ મને એમ થયું કે કાંઈ નદીના પાણી તો શેરીમાં ન આવે, ત્યાં તો એક જોરદાર બીજું મોજું આવ્યું। પછી ભાગ્યા અમે, ત્યારે ઊંચા ચંપલ મેં પહેર્યા તો ચંપલ ઉપર નાખી દીધા ને સીધા ગૌશાળામાં વ્યા ગયા, પટેલના મકાનમાં થઈ। પછી આ પ્રિન્સવાળાનું મકાન હતું, એમાં આખી રાત અમે રહ્યા। અને પછી સવારે ઉતર્યા ત્યાં તો આ ભીષણ અમારા ગારા હાલી ન કે આપણે એક પગ કાઢી ત્યાં થાકી જાય એટલા ગારા હતા। પછી ત્યાં ઠામણા નાન તેન કેટલું કબાટ ને પડ્યું, તો આ બગીચો આખો એવી રીતે ભરેલો જ હતો। પછી હું બહાર નીકળ્યો, સવારે 5 વાગે મારા હારાના ઘરે ગયા, પણ એ હોય એવું નહોતું। હવે કીધું જરાક અંજવારા જેવું થયું ને, એટલે બારે આંટો માર્યો મેં, તો એક છોકરો હતો, એ મને એમ જે કે ઓલા નગવાડિયા સાહેબનો છોકરો હતો, લગભગ એવું લાગ્યું હતું મને। એ છોકરો આમ મેટાડોર ઊંધું પડ્યું તો એના માટે છોકરામાં તો અહીંયા વીજળીનો થાંભલો પડ્યો હતો ડોક ઉપર, એટલે એ તો ફેલ જ થઈ ગયેલો હતો। પછી મેં જોયું, મેં કીધું અહીંયા આટલું છે, તો કીધું ગામમાં તો કેટલું હશે। ત્યાંથી સીધો હું અહીંયા સુરજબાગ પાસે અહીંયા માટો માર્યો, ત્યાં તો અહીંયા સાયકલની ચેન મેં લીધી। બાકી તો બગીચા બધું ભર્યું હતું, કબાટ નાન તેન સાયકલો, અર્જુન સાયકલ વાળી બધી સાયકલો અહીંયા આવી। પછી મેં એક સાયકલનો ચેન લીધો, ચેન લઈને મેં પછી અંજવારું હાવ થયું ને, પછી અમે ઘરે ગયા તો મારા મકાનને કાંઈ નકર પડે એવું હતું તો કાંઈ નહોતું થયું। પછી સાયકલ જોઈ તો સાયકલ તો હતી નહીં, બાપભાઈ છાપાવાળાનું મકાન પડ્યું આખું, તેના ઉપર સાયકલ નીચે દટાઈ ગઈ હતી। પછી તો મારે તો ગાંઠિયાનું હતું, મેં ગાંઠિયાનું અઠવાડિયા પછી બધું સાફ થઈ ગયા, પછી ચાલુ કર્યું। અને પછી 1 મહિના બાપભાઈએ મકાન સાફ કર્યું ને, ત્યારે સાયકલ નીકળી। અને સાયકલ પાછી એમ ને એમ કાંઈ નુકસાન નહોતું થયું, એ છે ને નાખીને પછી મેં તો એ સાયકલે ચાલુ કરી દીધી। પછી હોનારત પછી જે હતું ને, કે માણસોને 1 વર્ષ સુધી તો ખાવાનું ખૂટવા નહોતું દીધું કોઈ। અમે જો રાજકોટ તરત વયા ગયા તો રાજકોટ વાળા કોઈ પૈસા નહોતા લેતા, પગમાં પાટો બાંધે એટલે પૈસા નહીં લેવાના, પાટો જોવે ને પૈસા નહીં લેવાના, કોઈ નહીં। રિક્ષાવાળા, નાસ્તાવાળા,
ચા પાણી વાળા કોઈ પૈસા નહોતા લેતા મોરબી વાળા. એવી રીતે પછી અમે 8 દી પછી અહીંયા આવીને મેં પાછું ગાંઠિયાનું ચાલુ કરી દીધું હતું. અને પછી તો માણસો બધા એમ ધંધા ના તે બધું બહારના માણસો અહીંયા આવવા માંડ્યા ને મરી ગયા તો કેટલાય, એટલે તો અહીંયા જરૂર તો પડે જ ને બધા. એટલે એવી રીતે પાછું ગાડી હવે હું નું કહી દઉં. હાલો પછી અમે અહીંયા ગાંઠિયાનું ચાલુ કર્યું ને મારે ગામમાં તો બધા અમુક ચાલુ થયેલા હતા. અમારે એટલી ગરાગી રહેતી ને અહીંયા મારા હાથમાં આમ છાલા પડી જતા, એટલા ગાંઠિયા વહેણા મેં ઓનર પછી. અને ગાંઠિયાનું મારે એવું જ વખાણ હતું. ગાંઠિયા તો મારે આમ ધોવામાં આખી રિક્ષાની મોટી લાઈન થાય. સ્ટેશન રોડ વાળા બધાને ખબર છે. અને ગાંઠિયા તો મારે જેવા કોઈ બનાવતું નહીં, એટલે એટલા ગાંઠિયા મારે ઉપડતા. ગામમાં તો હજી અમુક દુકાનો ના તે ચાલુ નહોતું થયું, એટલે મારે અહીંયા વધારે હાલ ને એમને બધું હલાવી રાખ્યું મારી રીતે. અને મને પરોઠાઓનો બહુ શોખ હતો, એટલે પછી આ પરોઠાઓ જ બનાવ્યું.